જૂનાગઢ સહિત 9 રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કાર્યોનું લોકાર્પણ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જૂનાગઢ વેરાવળ ચોરવાડ રોડ સહિત રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કાર્યનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 551 સ્ટેશનોના પુનઃવિકાસ કાર્ય અને 1050 ઓવરબ્રિજ અંડરબ્રિજના ઉદ્ઘાટન સાથે 40,000 કરોડના પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા છે, જેમાં પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ચોરવાડ રોડ, વેરાવળ, જૂનાગઢ સહિત 9 રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બીજી તરફ રેલવેના પાટા પરથી હવે ડીઝલ એન્જિન દૂર કરી અને ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્દોર વેરાવળ ઇન્દોર, બાંદ્રા વેરાવળ બાંદ્રા, વેરાવળ ઓખા વેરાવળ, અમદાવાદ વેરાવળ અમદાવાદ વચ્ચેની 2 ટ્રેન, ત્રિવેન્દ્રમ વેરાવળ ત્રિવેન્દ્રમ અને પૂના વેરાવળ પૂના ટ્રેન ડીઝલના બદલે ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી ઇન્દોર વેરાવળ, બાંદ્રા વેરાવળ, ઓખા વેરાવળ ટ્રેન રાજકોટ સુધી ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડતી હતી. વેરાવળ રાજકોટ વચ્ચે ડીઝલ એન્જિન લગાવવામાં આવતું હતું, જ્યારે અમદાવાદ વેરાવળ અને રાજકોટ વેરાવળ ટ્રેન પૂરા રૂટ પર ડીઝલ એન્જિન સાથે દોડતી હતી. એન્જિનમાંથી ડીઝલ એન્જિન લગાવવામાં સમય વ્યય થતો હતો, હવે આ સમયની બચત થશે. સમગ્ર દેશમાં 500 થી પણ વધારે નવા રેલવે સ્ટેશનના નવનિર્માણ માટે 41,000 કરોડ રૂપિયાના ખર્ચે જુદી જુદી પરિયોજનાઓ રેલવે વિભાગની આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ એક ઐતિહાસિક શહેર હોવાના નાતે વર્ષોથી આ વિસ્તારના અમારા સૌ સમિતિના સભ્યો હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા હતા, અહીંયા ચેમ્બર ઓફ કોમર્સ, અહીંયાની જનતાની પણ માંગણી હતી કે આપણું જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આપણી વિરાસતોને ધ્યાનમાં રાખી અને એનું પણ ડેવલપમેન્ટ થાય. ત્યારે છેલ્લા 10-15 દિવસમાં જૂનાગઢના લોકોની અને પ્રતિનિધિઓની માંગણીને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા 232 કરોડ રૂપિયાના ખર્ચે આ રેલવેનું પુનઃનિર્માણ કરવાનું નક્કી કર્યું. આજે ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી શ્રીના હાથે વર્ચ્યુઅલ થવાનું છે. ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રેલવે મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આદરણીય દર્શનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું. એક રાજેશભાઈ, ખાસ કરીને વેરાવળમાં ત્યાં છે વર્કશોપ બને અને લાંબા અંતરની ગાડીઓ મળે, એના માટે આગામી કેવા પ્રયત્ન? મેં કીધું એમ કે ગઈકાલે પ્રધાનમંત્રીના હાથે સુરેન્દ્રનગર અને રાજકોટની ડબલ ટ્રેક રેલવે લાઇનનું લોકાર્પણ થયું છે. હવે આવનારા સમયમાં આ વિસ્તારમાં ગુડ્સ ટ્રેનો પણ વધારે દોડતી થાય એવા અમારા આવનારા સમયમાં પ્લાનિંગ, એટલે વહેલી તકે આવી ગુડ્સ ટ્રેનો પણ આપણા રસ્તામાંથી પરિવહન કરે તો ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ ઘણું બધું આ વિસ્તારમાં કામ થઈ શકે એવું છે. ત્યારે વહેલી તકે થશે એવું અમારો પ્રયત્ન છે. આજે મેં કીધું એમ કે દેશના પ્રધાનમંત્રી જ્યારથી 2014 થી લઈને સરકાર બની છે દેશ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, રેલવે વિભાગમાં સમયની સાથે પરિવર્તન કેમ કરવું એમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિફિકેશન સમગ્ર દેશમાં થાય. અને ખાસ કરીને ગઈકાલે જ આપણે જુનાગઢથી અહીંયા ટ્રાયલ પણ થઈ ગયું છે અને આવતીકાલથી તમામ ટ્રેનો, એક જબલપુર સિવાયની બાકીની બધી ટ્રેનો ઇલેક્ટ્રિફિકેશન ઉપર ચાલવાની છે.